પીએફના બધા કામ ચાલુ થઈ ગયા। રાધે રાધે મિત્રો, આજના આ વિડીયોમાં સૌથી પહેલાં તો ઉમંગ એપ્લિકેશનની મદદથી જે કામ ચાલુ થયા છે એ હું તમને જણાવી। એમાં સૌથી પહેલાં તો યુએએન એક્ટિવેશન અને અલોટમેન્ટ ચાલુ થઈ ગયું છે। એટલે સૌથી પહેલાં યુએએન એક્ટિવેશન કઈ રીતે કરી શકાય એની વાત જણાવી, અને પછી કઈ રીતે તમે ઈપીએફઓને મિસ કોલ આપી અને તમારી પીએફની માહિતી મેળવી શકો એની વાત જણાવી, અને એના પછી પીએફના રૂપિયા કઈ રીતે વેબસાઇટની મદદથી ઉપાડી શકો એની વાત જણાવી, અને પીએફના રૂપિયા ઉપાડવા માટે કેટલાક મહત્વપૂર્ણ પોઈન્ટ એવા છે જે તમારે ધ્યાનમાં રાખવા પડે। એટલે હવે સૌથી પહેલાં તો આપણે ઉમંગ એપ્લિકેશન ઓપન કરી લઈએ, અને પછી એમાં આપણે ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે, અને પછી આપણે એમાં ઈપીએફઓ જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલે પછી ઉમંગ એપ્લિકેશનમાં જે અપડેટ થયું એમાં યુએએન એક્ટિવેશન અને અલોટમેન્ટ ચાલુ થઈ ગયું છે, અને ફેસ ઓથેન્ટિકેશન પણ ચાલુ થઈ ગયું છે, અને કઈ રીતે તમે મેસેજની મદદથી તમારી પીએફની ડિટેલ મેળવી શકો એ પણ ચાલુ થઈ ગયું છે, અને કઈ રીતે એક મિસ કોલ આપી અને પીએફની માહિતી મેળવી શકો એની સર્વિસ પણ ચાલુ થઈ ગઈ છે। એટલે હવે જેવું નવું પીએફ એકાઉન્ટ બને એના પછી તમારે યુએએન એક્ટિવેશન કરવું પડે। એટલા માટે યુએએન એક્ટિવેશન ઉપર ક્લિક કરી લઈએ। એટલે પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો, અને પછી એમાં નીચેની તરફમાં આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જે પણ લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો, અને પછી એમાં નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું। એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે, એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો, અને પછી આધાર ફેસ આરડીની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને ફેસ ઓથેન્ટિકેશન કરી લેવાનું, અને હવે મિસ કોલની મદદથી પીએફ એકાઉન્ટ ડિટેલ મેળવવા માટે અકાઉન્ટ ડિટેલ ઓન મિસ કોલ ઉપર ક્લિક કરી લેવાનું, અને પછી કોલ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે ઓટોમેટિક ડાયલ પેડ ઓપન થઈ જશે અને એમાં મોબાઈલ નંબર ટાઈપ થઈ જશે। એટલે હવે તમારે કોલ ઉપર ક્લિક કરી અને મિસ કોલ કરી લેવાનો, એટલે તમને મેસેજ આવી જશે, અને એ મેસેજમાં તમને પીએફની બધી જ ડિટેલ જોવા મળી જશે। અને હવે જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું। એટલે પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે, અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે। એટલે પછી તમારે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું, અને એમાં તમારે વિથડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લઉં। એના પછી આપણે ઉપરની તરફમાં આ 3 ડોટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું, અને પછી આપણે ડેસ્કટોપ સાઇટ ઓન કરી લેવાની, અને પછી એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું, અને પછી નીચેની તરફમાં સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો, અને પછી એમાં નીચેની તરફમાં આવી અને પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું, અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું, અને હવે જો તમને તમારા પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો નીચેની તરફમાં આવી જવાનું, અને ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને તમારે તમારો પાસવર્ડ બદલાવી લેવાનો। એટલા માટે હવે હું યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં। એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે। એટલે પછી જે પણ ઓટીપી આપણા મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી આપણે એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો, અને ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું કે 5 મિનિટની અંદર ઓટીપી એન્ટર કરવો પડે, કારણ કે 5 મિનિટની વેલિડિટી હોય। એટલા માટે હવે મેં ઓટીપી એન્ટર કરી લીધો, એટલા માટે હવે હું સબમિટ ઉપર ક્લિક કરી લઉં। એના પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું। એના પછી આપણે એમાં એરર જોવા મળી જશે। એટલે જે પણ એરર આપણે જોવા મળે એમાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા ઓકે ઉપર ક્લિક કરો એના પછી તમારે એમાં ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે હું થોડુંક ઝૂમ કરી અને તમને લોકોને બતાવું જેથી કરીને તમને સરખી રીતે દેખાય। એટલા માટે હવે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું, અને પછી તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી લેવાનો, અને આ બેંક એકાઉન્ટ નંબર તમારે જોવો હોય તો એના માટે ઉપરની તરફમાં તમારે આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને એમાં મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમને જોવા મળી જશે।
અને જો તમારી બેંકની કેવાયસી કરવાની બાકી હોય તો તમે બેંકની કેવાયસી કરી લેજો, કારણ કે બેંકની કેવાયસી થાય એના પછી જ તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એમાં પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે હવે આપણી બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ અને પાન કાર્ડની કેવાયસી પણ અપ્રૂવડ થઈ ગઈ. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને વોર્નિંગ જોવા મળી જશે. એટલે વોર્નિંગમાં તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે યસ ઉપર ક્લિક કરો એના પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં તમને વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે હવે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું. એટલા માટે હવે હું પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લઉં. એના પછી નીચેની તરફમાં ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસ જોઈ લેવાની. અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. એટલે પછી તમને એમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને પર્પઝ સિલેક્ટ કરી લેવાનું. એટલે જો તમે બીમાર હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને જો ઘરની જરૂરિયાત માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને જો કોઈ બીજા કારણથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે સ્પેશિયલ સર્ક્યુમસ્ટાન્સીસ સિલેક્ટ કરી લેવાનું. એટલા માટે હવે આપણે ઇલનેસ સિલેક્ટ કરી લીધું. એના પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું. એટલે એમાં તમને એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે. એટલે હવે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ બોક્સમાં તમારે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે પીએફના રૂપિયા એન્ટર નથી કરવાના. કારણ કે જો તમે વધારે પીએફના રૂપિયા એન્ટર કરી અને ક્લેમ કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલે હવે તમારે નીચેની તરફમાં આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અત્યારે આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો ન હતો એટલા માટે નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર ક્લિક કરી લીધું. એના પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે આપણું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને હવે જો આપણે પીએફના બધા જ રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે આપણે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરેલું હતું ત્યાં આપણે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી અને ખાસ એક વાતનું તમારે ધ્યાન રાખવાનું કે જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 121 તમારે અપલોડ કરવું પડે. અને હવે આપણે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે કારણ કે આપણે ટોટલ અમાઉન્ટ 50,000થી ઓછું છે. એટલા માટે હવે આપણે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી આપણે એમાં આ સિમ્બોલ ઉપર એક વખત ક્લિક કરી અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને જો આપણું એડ્રેસ બરાબર હોય તો એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું એ બોક્સ ઉપર ક્લિક કરી લઉં અને પછી એમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લઉં. એટલે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો. અને હવે જો આપણે પીએફનું પેન્શન ઉપાડવું હોય તો ઉપરની તરફમાં આવી જઈએ અને પછી એમાં આપણે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું. એટલે પછી આપણે એમાં એડ્રેસ જોવા મળી જશે. એટલે એડ્રેસમાં જો કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને હવે અત્યારે આપણે એડ્રેસ ચેન્જ કરવાની જરૂર નથી એટલા માટે નીચેની તરફમાં આવી જવાનું. એટલે પછી આપણે એમાં ડેટ ઓફ એક્ઝિટ પણ જોવા મળી જશે. અને આ ડેટ ઓફ એક્ઝિટ તમે તમારા મોબાઈલની મદદથી વેબસાઇટની મદદથી અપડેટ કરી શકો. એટલે હવે તમારે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને પછી આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે બોક્સની અંદર રાઇટનો સિમ્બોલ તમને જોવા મળી જશે. એટલે પછી તમારે એમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જે પણ ઓટીપી આવે એ ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો. અને હવે જો તમારે આ ક્લેમનું સ્ટેટસ જોવું હોય તો એના માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનો.
એટલે પછી તમને તમારા ક્લેમનું સ્ટેટસ જોવા મળી જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને પણ મદદ મળે. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.